નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। 22મી જાન્યુઆરી દરેક ભારતીય હિન્દુનો ખુશીનો દિવસ છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરવાની છે, ભગવાનને આ ચીજો અર્પણ કરતા હો તો થઈ જાઓ સાવધાન, નહીતર ભગવાન થશે ક્રોધિત, કોપાયમાન। આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડીયો અંત સુધી અવશ્ય જોવો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ચોખાને અક્ષત કહેવામાં આવે છે। અક્ષત એટલે તૂટ્યું ન હોય। જો ચોખાનો ટુકડો તૂટી જાય તો તેને પૂજા દરમિયાન ભગવાનને ચડાવવામાં આવતો નથી। હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન દેવી દેવતાઓને ચોખા અર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। જ્યારે પૂજા દરમિયાન કોઈ પણ પૂજા સામગ્રીની અછત હોય છે ત્યારે તેને બનાવવા માટે ચોખા ચડાવવામાં આવે છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ચોખાને અક્ષત કહેવામાં આવે છે। અક્ષત એટલે જે તૂટ્યું ન હોય। જો ચોખાનો ટુકડો તૂટી જાય તો તેને પૂજા દરમિયાન ભગવાનને ચડાવવામાં આવતો નથી। અક્ષતને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ચોખા તૂટેલા સ્વરૂપમાં ભગવાનને અર્પણ કરશો નહીં। ચોખા દેવતાઓનો પ્રિય ખોરાક છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ચોખાને દેવતાઓનો પ્રિય ખોરાક કહેવામાં આવે છે। તેને દેવન પણ કહે છે। તેને સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે। તેનો રંગ સફેદ છે। સફેદ રંગ શાંતિનું પ્રતીક છે। દેવતાઓને અર્પણ કરતી વખતે એવી કલ્પના કરવામાં આવે છે કે મારું કાર્ય પણ આ ચોખાની જેમ પૂર્ણતા પ્રાપ્ત કરે। તૂટેલા ખંડિત ચોખા ચડાવવાથી દેવતાઓ થાય છે ક્રોધિત। એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાનને તૂટેલા ચોખા અર્પણ કરવાથી ભગવાન ક્રોધિત થાય છે। તેથી પૂજામાં હંમેશા અખંડ ચોખા ચડાવો। કહેવાય છે કે શિવલિંગ પર ચોખા ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને અખંડ ચોખાની જેમ અખંડ ધન, સન્માન આપે છે। તમામ દેવતાઓને અક્ષત અર્પણ કરવામાં આવે છે। તમામ દેવતાઓને અક્ષત અર્પણ કરવામાં આવે છે। તેના અર્પણ પાછળની માન્યતા એવી છે કે ભગવાન આપણા બધા કામો અખંડ ચોખાની જેમ અખંડ રીતે એટલે કે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ કરે। મિત્રો, વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો
સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.